શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. માન રૂપી હાડકાનું આપણે હાડકું હોય ખિસ્સામાં લઈને ફરો, પોતાનું જ હોય. ધારો કે આંગળી કપાઈ ગઈ હોય અને હાથ કપાઈ ગયો હોય તો એનું હાડકું, તો પોતાનું હાડકું લઈને ફરો તો બીજાનું હાડકું તો ક્યાંથી લઈને ફરીએ. પણ મહારાજે કહ્યું છે માન રૂપી હાડકાનું. સ્વામિનારાયણ હરે સંવત 1880 કાર્તિક વદી એકાદશીના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા. ગઈકાલે પણ એકાદશીનો વૈષ્ણવત હતો ને કંઠને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતા અને પાગને વિશે પીળા પુષ્પના તોરા ખોસ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્યા છે, જેને પરમેશ્વર ભજવા હોય એની વાત છે, ના ભજવા તો હુઈ રહો ગોદડી ઓળીને. જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે તો પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી. હા, મહારાજે કહ્યું ભજનની વાત કરી. જેને પરમેશ્વર ભજવા હોય અને વાત બધી આખી સેવા ઉપર લઈ જાય છે. મહારાજ પોતે જ જેને પરમેશ્વર ભજવા હોય એટલે આપણે ભજવા મારા લઈને કમકાવી એવી માનીએ છીએ. પરમેશ્વર ભજવા હોય એવું માનીએ, પણ મહારાજ આખી આ સેવા ઉપર લઈ જાય છે આ વાત. જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે તો પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી. સેવાની વાત આવી તો મોટું ભાગ્ય માનીને સેવા કરી. આપણે બધા સેવા કરીએ છીએ લપર જપર ઠેકાણા વગર, એમાં વૃત્તિ રાખીને કે આ તો મારા મોટા ભાગ્ય છે, આ ભગવાનના ભક્તની સેવા મળી. એવી રીતે ભાગ્ય માનીને સેવા કરી. સેવા બધા કરે છે ભાગ્ય માનીને. જેટલા તમે ભાગ્ય માનીને સેવા કરો એટલું ફળ વિશેષ એની સ્થિતિ વધારે થાય. જેને પરમેશ્વર ભજવાય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી. તે પણ પછી સેવા કરી બીજી કોઈ ફળની ઈચ્છા રાખી નહીં કે આમ સેવા કરું છું, ભાગ્ય માનીને સેવા કરું છું ત્યારે ઘર મળી જાય, જમીન મળી જાય એવી કંઈ ઈચ્છા રાખવા નહીં. તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાન રાજી થાય એટલું જ, બીજું કાંઈ મનમાં રાખો. જે કંઈ આપણે સેવા કરીએ છીએ ભજન ભક્તિ બધું ભગવાન રાજી થાય એના માટે કરવું. જો મહારાજે સ્પષ્ટ વાત કહી દીધી, બીજી કોઈ ઈચ્છા રાખવી નહીં. સેવા બધે ઘણી ઈચ્છા હોય પણ એ બધું ટાળીને કે એમાં તો દોષ છે અને તમને નીચે લઈ જાય. અને ભગવાનની પ્રસન્નતાને અર્થે કરીએ, કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે જે કંઈ સેવા ભક્તિ કરો, પૂજા કરો, જે કંઈ કરો, પૂજા તો નિત્ય ક્રમ છે પણ તોય ભગવાનની પ્રસન્નતા માટે કરવી. જે કંઈ સાધન કરો ભગવાનની ઈચ્છા પ્રસન્નતા માટે. તો આપણે બધા સેવા કરતા જ હોઈએ છીએ, પણ આમાં આવો આટલો સુધારો કરવાનો તો ઘણું મોટું ફળ મળે તમને. અને ઓલું તો કંઈ ઈચ્છા રાખીને કરીએ તો એટલા પૂરતું જ ફળ મળે. અને એ પણ ભગવાનને આપવું હોય તો આપે, ના આપવું હોય ના આપે. પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરીએ તો એમાં જોખમ જ નહીં. ભગવાન રાજી જ થવાના છે. તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરીને જ કરવી. જો આટલી બધી કન્ડિશન મૂકી સેવા તો કરીએ આપણે. પહેલાં તો ભજન એટલે મારા લઈને ફેરી એટલું એ ભજન નથી. આખી સેવા ચાકરી પર ભગવાનના ભક્તની સેવા ચાકરી મન વચને કરવી એના ઉપર મહારાજે લઈ ગયા. અને એમાંય
પહેલી શરત પોતાના મોટા ભાગ્ય માનીને સેવા કરવી. મરતી નહીં, માથે આવી પડ્યું છે એટલે આપણે કરવું પડશે એવું બધું નહીં. મોટા ભગવાનના ભક્તની સેવા ક્યાંથી મળે? તો એટલે મહારાજે વાત કરી તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે અને પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરીને જ કરવી. આટલી બધી શરત મૂકી. પોતાના કલ્યાણને અર્થે અને ભક્તિ કરીને જ કરવી, પણ કોઈક વખાણે તે સારું ના કરવી. આ તો થઈ જ જાય છે અને આખું મહારાજ પછી એના ઉપર વખાણ માટે આખું વચનાવત પછી બધું બાકીનું વચનાવત એના ઉપર મહારાજ જાય છે. પણ કોઈ વખાણે તે સારું ન કરી. અને જીવનો તો એવો સ્વભાવ છે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે. બધાને આ કમજોરી છે જીવની, આ જીવપણું છે. એ ભારત કે પોતાને વખાણે અને તો પાવર આવે. એક જરાક વખાણે તો કેટલો પાવર ચડી જાય. અને મહારાજ જે વાત કરી છે એટલું વખાણે તો પાવરનું અતિ પાવર ચડી જાય. એક જરાક માન મળે તો કેટલું પાવર આવી જાય છે. પણ ભક્તિ કંઈ કરી પણ કોઈ વખાણે તે સારું ન કરવી. અને જીવનો તો એવો સ્વભાવ છે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે. બધાને આ જીવ દશા છે. પોતાને માન જડે તે જ. પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરી પણ સારી લાગે નહીં. ભગવાનની ભક્તિ એમાં તો કેટલું માલ છે ને ભગવાનને ગમે છે ભક્તિ, ભગવાનની ભક્તિ. પણ વખાણ અંદર આવી ગયો મોટો લોચો એ બધા તમારા માર્ગ બધા કપાઈ જાય. એકદમ 100માંથી 90 કપાઈ જાય અને 10 રહે એટલે ન જીવ ફળ મળે. તો બધું કરો છતાંય. અને જીવનો તો એવો સ્વભાવ છે જેવા પોતાને માન જડે તે જ સારું લાગે. પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરી પણ સારી લાગે નહીં. અને આ બધા પોતાનું તપાસવાનું. મને માન છે કે નહીં, બીજાનું નહીં. બીજાનું તપાસ તો મોટો દંડ થશે. એક તો દંડ થયો છે પછી મોટો દંડ થશે. પોતાનું જ આપણે મારા માન છે બસ એને સુધારવું, એને કાનપટ્ટી પકડીને વિદાય આપવી. અને જીવનો તે સ્વભાવ છે જેમાં પોતાને માન જડે તે જ સારું લાગે. જો આપણે સત્સંગમાં આને માન છે, માન માટે જ આ કરે છે, આ છે એના માટે જ કરે છે. બધા એને અડાડીએ પણ પોતાનું જોતું નથી. પોતાને જુએ તો જ કામમાં આવે. બીજાની વાત કરે એમાં કંઈ બરકત ના આવે. અને જીવનો તો એવો સ્વભાવ છે જેમ પોતાને માન જડે તે જ સારું લાગે, તે જ કરવું સારું લાગે. પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ પણ સારી લાગે નહીં. એને આપણે તપાસવું તો ખરેખર મૂર્યું એને પકડીને ગાળવાનું છે. અને શ્રીજીમાં તો માનનું બહુ ખંડન કર્યું છે. જ્યાં હોય ત્યાં મારે કે માન હોય તે બધા કામ બગાડી નાખે છે. આપણે બધા કોઈ પણ કામ કરીએ એમાં એક માનનો છાંટો પડે, છાંટો વધારે નહીં તો એ કામ બગડી જાય. જેમ સર્પની લાર હોય એક છાંટો જ હોય. આપણે સાપ ખાલી દૂધમાં ખાલી ડોક્યું કંઈ નીકળી જાય તો એ નકારું થઈ જાય અને ઝેરી થઈ જાય. એમ મહારાજે કહ્યું કે માન પણ એવું છે. જરાક છાંટો પડે કોઈ વાતમાં એક કામ બગડે છે. તમને લાગે કે સુધરે છે, લૌકિક રીતે સુધરે પણ આધ્યાત્મિક રીતે બગડી બધું. અને આપણે તો આધ્યાત્મિકનું કામ છે, લૌકિકનું શું કામ છે? લોકમાં તો અને આખી દુનિયામાં બધા જ માન માટે તલપા પડે છે. એક જરાક માન મળે તો કેટલું. આપણે અમારે ઘાટકોપર અમારે ગુરુ હતા તો એ આયા સભામાં
અને સભામાં 5 ફૂલ, 1 2 3 4 5 ફૂલ, વધારે નહીં, 5 ફૂલનો હાર પહેરાવ્યો. તે જ્યારે નાહે કાઢી મૂકે બાજુ, પછી પાછું પહેરી લે. એટલું બધું કાંટું છે. હવે જે વિશેષ માન મળે તો શું શું કરે. એટલે માન છે બધા. આપણે આ સત્સંગીને દેખાય, બહારનાને ખબર જ ના પડે માન શું છે. માન માટે જ બધું કરતા હોય ધડાધડી. જેમાં પોતાનું માન જડે તે જ સારું કરવું સારું લાગે. પણ માન વેલા તો એકલી ભગવાનની ભક્તિ પણ કરી સારી લાગે. અને આપણે તપાસ ખરેખર કે ભગવાનની ભક્તિ કરીએ છીએ પણ એમાં માન મળે ને, જરાક જ માન મળે તો કાંટો ચડી જાય અને સારી લાગે, ગમે. પણ માન વિના ભગવાનની ભક્તિ પણ કરવી સારી લાગે નહીં. અને ભક્તિ તો એ તો ફળ છે, બધા સાધનનું ફળ છે ભક્તિ. એ પણ બાજુમાં મૂકી દે અને માનને વર્ગી પડે અને પોતાનું માન જડે તે સારું. પણ માન વેલા એકલી તો ભગવાનની ભક્તિ કરી પણ સારી લાગે નહીં. અને જેમ શ્વાન હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે, પછી તેણે કહીને પોતાનું મોઢું છોડાય અને તે હાડકું લોહીવાળું થાય, તેને ચાટીને રાજી થાય. અને મારે કે કૂતરું હોય એ એકાંત હાડકું જડે, લુખ્ખું જ હોય, બધું કંઈ કાયમ માલ ના હોય, કોરું હોય, પણ તો એકાંતે લઈને જઈને અને એ પણ મંડી પડે અને એમાંથી લોહી નીકળે. પોતાનું મોઢું છોડાય, લોહી નીકળે. એ લોહીને ચાટીને રાજી થાય કે એમાંથી કંઈ માલ જડ્યો, એટલું બધું કરે. તો મારે જે માનીને હારી ઉપમા આપી દીધી. જ્યાં પોતાને માન જડે તે જ સારું લાગે. પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી. ભગવાનની ભક્તિ બધા સાધનનું ફળ છે ભક્તિ, પણ એ પણ બાજુઓ મૂકીને માન ચોંટી જાય. માન વિના એ આટલી મોટી ભક્તિ એને પણ બધું ખરડાઈ નાખે. અને જેમ શ્વાન હોય તે સૂકા હાડકાં એકાંતે લઈ જઈને કરડે, પછી તેણે કહીને પોતાનું મોઢું છોલાય અને તે હાડકું લોહીવાળું થાય, તેને ચાટીને રાજી થાય. પણ મૂર્ખ એમ નથી જાણતો જે મારા જ મોઢાનું લોહી છે તેમાં હું સ્વાદ માનું છું. તો એની સાથે સરકાઈ દીધું માન. એટલે આપણે તો બધાને માન છે, બધાને, હરિભક્ત બધાને. તો કરવું શું? તો ધ્યાન પણ રાખવું. જ્યારે માન આવો હોય તે વખતે સાવધાન. અને પછી પણ જો એક બાળકે લખ્યું હતું કાગળ, બાળક હતું 10 વર્ષનું, કે મેં વખાણ્યા કે બધું બહુ સારું કર્યું, ફર્સ્ટ ગ્રેડ આવ્યો, એમાં 1લો નંબર આવ્યો. પછી એને લખ્યું કાગળ કે સ્વામી મને માન ના આવી જાય એ દયા કરજો. હવે 10 વર્ષનું બાળક, આ સત્સંગમાં જ્ઞાન થાય એ બાકી તો બીજા મોટા મોટા ચમરબંધ હોય એને આ ખબર પડે, સૂઝ પડે નહીં. મારા જ મોઢાનું લોહી તેમાં હું સ્વાદમાં. તેમ ભગવાનનો ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી. ભગવાનનો ભક્ત માનરૂપી હાડકું મૂકી શકતો નથી. ત્યારે તમે હાડકું બીજાના હાડકા કોથરામાં લઈને નીકળો, ભેગે રાખો ને જ્યાં ત્યાં ફેરવે રાખો. તો આપણે તો આ ભસનાથ વાંચતો હતો, નિરૂપણ કરતો હતો. તો એક સંતને પૂછ્યું કે આપણું કેમ છે? વેગન ભરીને હાડકું આખું વેગન લઈને ફરે રાખે. કેવું કહે તો જેવા આપણે આ તપાસ કરી તો બધું આ નીકળશે. તો એના માટે આ જ છે કે જાણપણ રાખીને અને પાછા વરવું. બાકી તો બધાને માન છે. માન વિના જીવી શકાય જ નહીં. માન મળે તો એકદમ ઓલામાં ડિપ્રેશનમાં હોય ગયા તોય બેઠો થઈ જાય. એટલું બધું માનનું છે. અને જે સાધન કરે તે માનને વશ થઈને કરે છે. જે સાધન કરો છો માનને વશ થઈને જ
મારે બધા હરિભક્તોને વાત કરી, જે સાધન કર્યું છે એમાં માન મળવાનું છે એવું છે, અને જે બધું સાધન કરે અને માન ન મળે કમબખતી થાય. એ માન માટે જ કરે છે જે કંઈ સાધન કરે. આપણા બધાની પણ વાત છે, જે તમે સાધન કરો છો માન મળે તો જોજો, તપાસ કરજો તો આ બિલોડો નીકળશે. અને જે સાધન કરે છે તે માનને વશ થઈને કરે છે, પણ કેવળ ભગવાનની ભક્તિ જાણીને ભગવાનની પ્રસન્નતા અર્થે કરતો નથી. એટલે આટલું સુધારો કરો. જે કંઈ તમે સાધન કરો છો, ભલે નાનું 5 મારા ફેરતા હોય અથવા તો તપ કરીને બીજું બધું, પણ એમાં માન મળે એ ભગવાનની પ્રસન્નતા જ ઈચ્છી. પણ માન મળે, માનનું પૂછડું આવે છે ભેગું, એટલે ભગવાનની પ્રસન્નતા કરવા માટે કરતા હોય તો માનને તો વર્ગેલું જ હોય છે. હવે એમાં માન જડે ત્યારે જ કરે છે સાધન. અને ભગવાનની ભક્તિ કરે છે તો પણ માનનો સ્વાદ આવે છે ત્યારે કરે છે, પણ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે નથી કરતું. અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તથા મિયાજી જેવા કોઈક જ કરતા છે, પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી. હવે આ બે કોમ છે એને તો માન અતિશય ગમે છે, પણ મિયાજી રતનજી એક્સેપ્શન નીકળ્યા. મારે કે એના જેવા બધા હરિભક્તો થવું. અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતા અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તથા મિયાજી જેવા કોઈક જ કરતા છે, પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી. એટલે આપણે પોતે તપાસવું જબરજસ્ત. એમાં ભગવાનની બહુ પ્રસન્નતા થશે અને એકાંતિક ભક્ત કહેવાશે. પછી તે ઉપર મુક્તાન સ્વામી તુલસીદાસની સાખી કહી છે. કનક તજ્યો કામની તજ્યો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. બધું પણ માન છાંટો હોય એને એનાથી કેફને લીધે જીવે છે. અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી જેવા કોઈક જ કરતા છે, પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી. પછી તે ઉપર મુક્તાન સ્વામી તુલસીદાસની સાખી કહી છે. કનક તજ્યો કામની તજ્યો એટલે સ્ત્રી ધનનો ત્યાગ પૂરેપૂરો રાખ્યો. તજ્યો ધાતુ કો સંગ પદાર્થ માત્ર જેમાંથી પૈસો ઉપજે અને એ બધું ત્યાગ કરી દીધું. તુલસી લઘુ ભોજન કરી જીવ માન કિરણ. પણ માન એટલું એમાં કેટલું બધું બળ છે. જરાક માન મળે તો એ સાખીને સાંભળી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી. ઉપવાસ કરતો હોય અને તમને કંઈ જરાક વખાણ 1 ને 2 5 6 7 8 ઉપવાસ કરી નાખે. એટલે માન છે, માનને લીધે બધું કરે છે. આપણી વાત નથી, આપણે તો પ્રસન્નતા માટે કરીએ છીએ ઉપવાસ. આ બીજા બહારની લોકો જેને કંઈ ગમ નથી માન શું ને એના માટેની વાત છે. આપણે તો ખરેખર બધા વ્રત ઉપવાસ કરે છે એ પ્રસન્નતા માટે, એમને કોઈ હેતુ નથી. જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે, આપણે ખાસ ગોખી રાખવું, કંઠસ્થ કરી લેવું. મારે જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી. અને આપણે આ લાલ બત્તી એ તરીકે ધ્યાનમાં રાખીને આપણે કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરવું. જેટલી ભગવાનની પાસે એના માટે એ જ લક્ષ્યમાં રાખવું. માટે માનને તજીને જે ભગવાને ભજે તે તો સર્વે હરિભક્તમાં અતિશય મોટું જાણો થઈ ગયું. હવે દેખાય છે સાવ થોડીક જ વાત દેખાય, પણ મારે શું કહે, માટે માનને તજીને જે ભગવાને ભજે
ત્યાં તો સર્વે હરિભક્તમાં અતિશય મોટા, ખાલી મોટો નહીં, અતિશય મોટો જાણવો. એકાંતિક ભક્ત થઈ ગયો એ વિના કોઈમાં આવું દૈવત હોય નહીં. ઇતિ વચનામૃતમ, એ રીતે મધ્યનું 41મું વચનામૃત થયું.